બનાસકાંઠા વન વિભાગ અંબાજી રેન્જ દ્વારા વન્ય પ્રાણીઓથી સંઘર્ષ ટાળવા પ્રજાજનોને અપાઈ તાલીમ। વન્ય પ્રાણીઓ અવાજથી ડરે છે, જંગલમાંથી પસાર થઈ રહ્યા છો તો રીંછ કે દીપડો હુમલો કરે તેવી શક્યતાઓ રહેલ છે। આવી સ્થિતિ નિવારવા માટે મોટેથી વાતો કરવી અથવા તો રેડિયો વગાડવો જોઈએ, કારણ કે અવાજથી વન્ય પ્રાણીઓ ગભરાતા હોય છે। આવી સમજ અંબાજીમાં બુધવારે યોજાયેલ કાર્યક્રમમાં અપાઈ હતી। અંબાજીમાં વન વિભાગ દ્વારા બુધવારે યોજાયેલ કાર્યક્રમમાં FDIDC, JFMC મંડળીના સભ્યો તેમજ આજુબાજુ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમને નિવૃત્ત મુખ્ય વન સંરક્ષક શ્રી ઉદય વોરા, TL પટેલ, નિવૃત્ત નાયબ વન સંરક્ષક શ્રી ગાંધીનગર તેમજ શ્રી GJ મોદી, મદદનીશ વન સંરક્ષક શ્રી અંબાજી સબ ડિવિઝન શ્રી JN રાણા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંબાજી ઉત્તર એ વન્ય પ્રાણીઓના સંઘર્ષની સમસ્યા નિવારણ સારું, વાઇલ્ડ લાઇફ એનિમલ બિહેવિયર અને સંઘર્ષ અટકાવવાના ઉપાયો, પ્રોમોટિવ એક્ટિવિટી, ઇકો ટુરિઝમ અને વન વિભાગની યોજના, વન્ય હિંસક પ્રાણીઓના હુમલાથી થતા નુકસાન અંગે વળતર અને જોગવાઈની પ્રક્રિયાની માહિતી આપી હતી। દીપડા વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા શું કરવું જોઈએ? રાત ઢળી ગયા પછી ઘરના દરવાજા ખુલ્લા ન રાખો, ખેતરમાં હંમેશા જૂથમાં જાઓ, ટોર્ચ લાકડી લઈ નીકળો, શૌચક્રિયા માટે ઘરના જાજરૂ બાથરૂમની વ્યવસ્થા રાખવી, માંસાહાર બાદ વધેલો ખોરાક ઘરની બહાર ન નાખો, તેનાથી માંસભક્ષી પ્રાણીઓ આવી શકે છે। જંગલની આસપાસ એકલા જવાના બદલે સમૂહમાં જવાનું રાખો, ખેતરમાં ખુલ્લા ન સૂવું, માંચડા ઉપર સૂતી વખતે વન્ય પ્રાણી તેની ઉપર ચડી ન શકે તે માટે સીડી કે ટેકો હટાવી લો, ઘરની આસપાસ ઝાડી ઝાંખરા દૂર કરી વિસ્તાર ચોખ્ખો રાખો, પશુધન રેડા ન છોડો, દેખરેખ હેઠળ ચરાવવા લઈ જાઓ, બાળકોને રમવા માટે એકલા ન રાખો અને આપની દેખરેખ હેઠળ જ રમાડો। રિપોર્ટર પિયુષ પ્રજાપતિ, દાંતા।